વધતી કોરોના કાળને લીધે દરેક તહેવારો પર તેની અસર જોવા મળી, પછી જન્માષ્ટમી હોય કે ગણેશ ચતુર્થી હોય અને હવે જ્યારે નવરાત્રી આવી રહી છે ત્યારે પહેલાથી જ તેની પરમિશન મેળવવા માટે આયોજકો થનગની રહ્યા છે, તેના માટે રજૂઆતો પણ કરવામાં આવી। આ તમામ બાબતને લઈને ખેલૈયાઓ શું માની રહ્યા છે, આયોજકોનું શું કહેવું છે, ડોક્ટર્સ શું કહી રહ્યા છે, તમામ વિશે આપણે ચર્ચા કરીશું। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ગરબા આયોજક હેપ્પીભાઈ અને ગ્રીષ્માબેન પટેલ જોડાઈ ગયા છે, સાથે જ ખેલૈયા કુણાલભાઈ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો ડોક્ટર એમડી આપણી સાથે પંકજભાઈ મહેશ્વરી જોડાઈ ચૂક્યા છે। આપ સૌનું સ્વાગત છે। સૌથી પહેલા વાત કરવામાં આવે પરમિશનની, જ્યારે વાત કરવામાં આવી રહી છે, આયોજકોએ સરકારના દ્વાર ખખડાવ્યા, સીએમને રજૂઆત કરવામાં આવી, સીઆર પાટીલને રજૂઆત કરવામાં આવી। કદાચ જો પરમિશન આપવામાં આવે તો શું થશે, ના આવે તો શું થશે એ વાત પછીની છે, પરંતુ ખેલૈયાઓ હાલના તબક્કે શું વિચારી રહ્યા છે, એમના મનમાં શું ચાલી રહ્યું છે, એના વિશે આપણે જાણવાનો પ્રયાસ કરીશું। કુણાલજી, આપકા क्या मानना है कि ये नवरात्रि होनी चाहिए, नहीं होनी चाहिए, आप क्या कहेंगे? नवरात्रि होनी चाहिए, नहीं होनी चाहिए ऐसा कोई चांस नहीं है। क्यों? क्योंकि अभी जैसे गवर्नमेंट धीरे धीरे स्टेप ले रही है, जैसे अभी वेडिंग्स हुई, मैरिजेस को अभी ऐसे परमिशन मिली है कि पूरे प्लॉट में जितनी कैपेसिटी उससे हाफ कैपेसिटी हम मंगवा सकते हैं। तो इसी बेस पे हम लोग गरबा भी कर सकते हैं। जैसे हम लोगों का पहले 50 लोगों का ग्रुप होता था, अब हम लोग 25 लेके जाएंगे, इस तरीके से गरबा हो सकता है। जी, आप ग्रीष्माबेन आयोजक छो, તમે આ વખતે શું વિચારી રહ્યા છો? કારણ કે દર વખતની નવરાત્રી અને આ વખતની નવરાત્રી કંઈક અલગ જ ભાસી રહી છે અને એક ડર પણ દરેક લોકોમાં પણ સતાવી રહ્યો છે, ત્યાં સુધી કે લોકો ગરબા રમવા આવશે કે નહીં એ પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે। આપનું શું માનવું છે? સૌથી પહેલાં તો હું કહેવા માંગીશ કે એઝ અ ઓર્ગેનાઇઝર માટે આ સૌથી મોટી ચેલેન્જ છે કે ગરબા થવા કે ના થવા એ સરકારની ગાઈડલાઇન મુજબ થશે, કે જ્યારે અમે પહેલાં બી રજૂઆત કરી તો સૌથી પહેલાં મારું આજે ફરીવાર એકવાર હું કહેવા માગું છું કે અમારી કોઈ જ માંગણી એવી નથી કે અમને પાર્ટી પ્લોટમાં મોટા ગરબા કરવા દો અને ગરબા થવા જોઈએ। વસ્તુ એ હતી કે ઇન્ડસ્ટ્રીની રજૂઆત હતી કે જેમ કે તમે કીધું કે 5 મહિનાથી એટલે ટોટલી 150 દિવસથી આ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી બંધ પડી છે અને પહેલાં બી ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી એટલે એક એવી ઇન્ડસ્ટ્રી છે કે જ્યારે લોકોના જાન્યુઆરી ફેબ્રુઆરીના પેમેન્ટ બી સ્ટક હતા અને ટોટલી ઓગસ્ટ સુધી કે કોઈ જ કોઈની મતલબ ઇન્કમ થઈ નથી રહી, બિઝનેસ ટોટલી બંધ છે। તો જો કદાચ સરકારની ગાઈડલાઇન પ્રમાણે ગરબા થાય આ વખતે તો ઘણા બધા લોકોને એનાથી રોજગારી મળી શકે છે, કારણ કે એઝ અ ઓર્ગેનાઇઝર હું વાત કરીશ કે ગરબા છે તો ફક્ત એક ઓર્ગેનાઇઝર માટેનો બિઝનેસ નથી કે એની સાથે 40 થી 50 થી બી વધારે એજન્સી જોડાયેલી હોય છે, લાખો લોકો છે જોડાયેલા છે કે આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, કે નાના નાના લેબર વર્ક છે, કે જે લાઇટ છે, સાઉન્ડ છે, એના રિલેટેડ ઘણા બધા લોકો આ મતલબ બિઝનેસ સાથે જોડાઈ રહ્યા છે। નવરાત્રિ એટલે માતાજીની ભક્તિ અને શક્તિની વાત કરીએ તો હું ચોક્કસ કહીશ કે દરેક વ્યક્તિ, જેમ આપણે આગળના તહેવારો એવોઇડ કર્યા છે, તો ઘરે બેસીને 100% આપણે માતાજીની ભક્તિ અને શક્તિની વાત કરી શકીએ છીએ, પણ એઝ અ ઓર્ગેનાઇઝર એક આ બિઝનેસ છે અને જો ગરબાની કદાચ પરમિશન આવશે તો ઓર્ગેનાઇઝર માટે બહુ જ મોટી આ ચેલેન્જ રહેશે કે કઈ રીતે આ પ્રોગ્રામ કરવા। ચોક્કસ હેપીજી, કદાચ જો પરમિશન આપવામાં આવે તો તેના માટેની ગાઈડલાઇન સાથેની કદાચ પરમિશન આપવામાં આવી શકે એવું હાલમાં આયોજકો પણ વિચારી રહ્યા છે। તો જે પણ ગાઈડલાઇન્સ આપવામાં આવશે તેની પાલન કરવું ક્યાંક ને ક્યાંક થોડી ઘણી અંશે મુશ્કેલ બની રહેશે એવું લાગી રહ્યું છે ખરા, કારણ કે અહીંયા આ કોરોના કાળમાં મુખ્યત્વે ગાઈડલાઇનની વાત કરવામાં આવે તો સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક છે, આ બધું વધારે જરૂરી બની જાય છે। તો એ તબક્કાને લઈને, એ બાબતને લઈને આપનું શું કહેવું છે? પહેલાં તો આજે સવારે જે તમારા મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ગરબા આયોજનની પરમિશન મળી શકે છે, તો એક સારી બાબત છે ગરબા આયોજન માટે। હા, એક વસ્તુ એવી છે કે આ વસ્તુ ટફ બહુ પડશે, કારણ કે જે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ છે એ ગાઈડલાઇન્સનું પાલન કરવું, એમાં કોઈ ભૂલચૂક ન થાય, એટલે ગરબામાં સ્ટાર્ટિંગથી લઈને જ્યારે ખેલૈયાઓ જ્યારે ગરબા પાર્ટીલોટમાં આવે છે ત્યારે જે એન્ટર થાય છે ત્યાંથી લઈને જ્યારે ગરબા રમીને બહાર જાય છે ત્યાં સુધીની તમામ તકેદારી ગરબા આયોજકે રાખવી પડશે। તો એના માટે જે વિવિધ જે ગવર્મેન્ટની અત્યાર મુજબ જે ગાઈડલાઇન્સ છે, સોશિયલ ડિસ્ટન્સિંગ છે, સેનિટાઈઝર છે, સેનિટાઈઝર ટનલ છે, એ સિવાય ગવર્મેન્ટ આવનારા ટાઈમમાં ગરબાને અનુસંધાનમાં કે બીજી અલગ ગાઈડલાઇન બહાર પાડશે તો અમે ચોક્કસ ધ્યાનમાં લઈને એ બધી જ ગાઈડલાઇનને અમે પોઈન્ટ વાઇઝ ધ્યાનમાં લઈને અમે પછી એની આયોજન કરીશું। જી, સાથે જ આપણી સાથે ડોક્ટર પણ જોડાઈ ચૂક્યા છે, પંકજભાઈ જોડાયા છે। પંકજભાઈ, હવે જો કોરોના કાળમાં ગરબા રમવાની વાત આવી રહી છે, આયોજકો રજૂઆત કરવા માટે પહોંચ્યા છે, કદાચ પરમિશન આપી દેવામાં આવે તો એક ડોક્ટર તરીકે આપનું શું માનવું છે, શું ખતરો ઊભો થઈ શકે છે? સૌથી પહેલી વાત એવી છે
કે નવરાત્રિ એ શક્તિ આરાધનાનું પર્વ છે જી અને શક્તિ આરાધના કરવા માટે પાર્ટી પ્લોટમાં ગરબા કરવા કે મોટા ફંક્શન કરવા એવું કોઈ જગ્યાએ લખેલું નથી ને એવું હોતું પણ નથી. આપણે ઘરે બેસીને માતાજીની ભક્તિ કરી શકીએ. સોસાયટીમાં નાના લેવલ પર 5 કે 10 માણસો બેસીને એક નાનકડો ગરબો કરીને માતાજીની ભક્તિ કરી શકે છે. પાર્ટી પ્લોટમાં ગરબા કરવા એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જેવું કામ છે. આપ સમજો છો કે એક પાર્ટી પ્લોટમાં આટલા બધા લોકો હોય એ સરખી રીતે માસ્ક પહેરશે કે નહીં, સોશિયલ ડિસ્ટન્સિંગનું કઈ રીતે પાલન કરશે, ક્લોઝ કોન્ટેક્ટ થશે કે નહીં. અને જ્યારે કોરોનાનો ખતરો હજુ ઓછો થયો છે, ટળ્યો નથી આપણી પર, ત્યારે કોરોનાના સ્પ્રેડને રોકવા માટે કોઈપણ જાતના જાહેર ફંક્શનો એવોઇડ કરવા જોઈએ. એપ્રિલમાં યોજાનાર ઓલિમ્પિક જે ટોક્યોમાં યોજાવાનો હતો એને પોસ્ટપોન કરવામાં આવ્યો છે. જૂનમાં યોજાનાર કેન્સ ફેસ્ટિવલ પોસ્ટપોન કરવામાં આવ્યો છે. અને આપણી આઈપીએલ એ 500 કરોડનો મોટો બિઝનેસ ધરાવતી એક ઇવેન્ટ છે, એને પણ આપણે પોસ્ટપોન કરી છે. તો ગરબા આયોજક સાથે ઘણા લોકો જોડાયેલા છે, હું ના નથી પાડતો, પણ આપ જુઓ તો કેટલા વખતથી કોઈપણ જાતની કોન્ફરન્સ કે મેડિકલ કોન્ફરન્સ હોય કે એન્જિનિયરિંગ કોન્ફરન્સ હોય કે કોઈ જાતની કોન્ફરન્સ પણ નથી થતી. એટલે ઇવેન્ટ મેનેજમેન્ટનો ધંધો 100% તકલીફમાં છે. પણ કોઈ ધંધો તકલીફમાં છે એના કારણે આપણે કોઈ જાજુ વિચાર્યા વગર કે સમજ્યા વગર પરમિશન આપી દઈએ અને એમાંથી એક મોટો આઉટબ્રેક કોરોનાનો ફાટે તો એ હેલ્થ માટે એ બિલકુલ સારી બાબત નથી અને એ લગભગ શક્ય જ ના બને એવી બાબતની વાત થઈ રહી છે. કુણાલજી, હવે આપને એક સવાલ એ પૂછવા માંગીશ કે અહીંયા માત્ર ગરબા રમવાની વાત નથી આવતી. જો કદાચ પરમિશન આપવામાં આવે તો દરેક વસ્તુ ભેગી થાય છે. જેમ કે લોકો બહાર જાય છે તો કદાચ એક વ્હીકલ પર એક વ્યક્તિ જવાનું નથી, પહેલી વાત. બીજી વાત કે વ્યક્તિઓ જ્યારે બહાર ગરબે રમવા જવાના છે તો બહારની ખાણીપીણી વધી જશે, એટલે ક્યાંક ને ક્યાંક બીજો ખતરો તોડાઈ શકે છે. ત્રીજી વસ્તુ કે જ્યારે પણ તમે ગરબા રમવા જાઓ છો એ ખેલૈયા છો, આપણે ખુદને અનુભવ છે કે તમે જ્યારે રમવા જતા હશો ત્યારે ભાડેથી કપડાં લેતા હશો, આ તે તો એકબીજાના કોસ્ચ્યુમ્સ પણ એકબીજા સાથે એ રીતે એક્સચેન્જ થતા રહે છે. તો તેને લઈને ખતરો વધી શકે ખરા એવું તમને લાગે છે ખરા? કારણ કે એક રમવાની એક વાત નથી, બીજા ઘણા બધા જે એલિમેન્ટ્સ છે જે ઇફેક્ટ કરતા હોય છે. आपकी बात सब सही थी. उसमें हम लोग कॉस्ट्यूम भी एक दूसरे के पहनते हैं, बाहर नाश्ता वगैरह भी सब बाहर ही होता है. पर नाश्ता वगैरह बाहर करने में कोई खतरे की बात नहीं, वो भी किसी का बिजनेस है, उससे वो भी किसी की अर्निंग्स है. और दूसरा कॉस्ट्यूम तो ठीक है, अभी वो हम लोगों को ध्यान देना रहेगा कि हमें एक दूसरे की कॉस्ट्यूम नहीं पहननी है या टाइम टू टाइम वॉश करते रहना है उसको. और उसमें क्या पसीना वगैरह सबका एक दूसरे का लगता है, तो उस वजह से हमको एक दूसरे की कॉस्ट्यूम नहीं पहननी रहेगी. और गवर्नमेंट आगे जैसा डिसीजन लेगी उसमें हम लोग सहमति रहेगी हम लोगों की भी. જી ગ્રીષ્માજી, આપનું શું માનવું છે આ બાબતને લઈને? કારણ કે ઘણા બધા લોકો મેં તમને કહ્યું એ પ્રમાણે ઘણી બધી વસ્તુ અસર કરતી હોય છે. હું સૌથી પહેલા તો ડોક્ટર સાહેબની વાત સાથે ટોટલી એગ્રી છું કે એઝ અ ઓર્ગેનાઇઝર અમે કોઈના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને, કારણ કે મારો પરિવાર હોય કે તમારો પરિવાર છે, કે જે મેં કીધું કે બહુ મોટી ચેલેન્જ છે કે જો સરકાર પરમિશન બી આપશે તો એને મેનેજ કરવું કે ઓલ SOP સેફ્ટી ઓફ પ્રિકોશન ધ્યાનમાં રાખીને કરવું એ બહુ જ અઘરી વસ્તુ છે. પણ હું ફરી કહી રહી છું કે એવી કોઈ જ માંગણી કે પ્રોટેસ્ટ નથી કરી રહ્યા અમે કે મોટા હોલોમાં જ ગરબા થવા જોઈએ. કારણ કે અમે જ્યારે ગરબા કરતા હતા ત્યારે ખબર છે કે 10 થી 20 હજારનું ક્રાઉડની સ્ટ્રેન્થ હોય, કેપેસિટી હોય ક્લબમાં, ત્યારે સૌથી વધારે મુશ્કેલી તો એ હોય છે. તમે કઈ રીતે ગરબા કરવાની માંગણી કરી છે? મતલબ કઈ રીતે? એટલે મતલબ હું એ જ કહી રહ્યું છું કે મતલબ મુદ્દો શું છે કે જ્યારે દરેક ઇન્ડસ્ટ્રી ધીમે ધીમે શરૂ થઈ રહી છે તો જેમ કે કીધું કે સોસાયટીમાં ગરબા થવા જોઈએ કે નાના પાર્ટી પ્લોટમાં ગરબા થવા જોઈએ, તો હું ટોટલી એનાથી સહેમત છું કે જો શહેરી ગરબા બી થાય તો દરેક સોસાયટીમાં 50 થી 100 લોકો આવે છે, પણ એ ગરબાની બી પણ જો પરમિશન આપવામાં આવશે તો જેટલા બી સાઉન્ડ વાળા છે, ડેકોરેશન વાળા છે, લાઇટ્સ વાળા છે, ઘણા બધા લોકો એના થ્રુ રોજગારી મેળવી શકે છે. તો આજે જે વાત કરી રહ્યા છે નાના લેવલની વાત કરી છું, નાના જે ટેકનિશિયન લોકો છે એની વાત કરું છું, કારણ કે હું ઇન્ડસ્ટ્રીની રિયાલિટી જાણું છું કે ઘણા લોકો અમારી પાસે આવ્યા છે કે જેમના સાઉન્ડના જે મતલબ એમના ટેકનિકલ ઇક્વિપમેન્ટ છે એ લોકોએ વેચવા કાઢેલા છે. સેકન્ડ સૌથી મોટી વાત છે કે જો આ ઇન્ડસ્ટ્રી ડિસેમ્બર સુધી નહીં ચાલુ થાય તો અમે દરેક લોકોએ મન બનાવીને બેઠા છે કે ડિસેમ્બર સુધી ઇવેન્ટ માટે ક્વાઇટ ઇમ્પોસિબલ છે કે મોટા ફંક્શન કરવા. પણ સૌથી મોટી એ વાત છે કે દરેક લોકોની ક્યાંક ને ક્યાંક લોન ચાલતી હોય છે, એમના જે બી એમણે ઇક્વિપમેન્ટ વસાયા હોય છે. તો ઓગસ્ટ મહિનાથી છે જે મોનિટોરિયમ પીરિયડ પૂરો થઈ ગયો છે. હેપીજી, એટલે અહીંયા બે વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી બને છે કે જે રીતે ઇન્ડસ્ટ્રી ટોટલી ઠપ થઈ ગઈ છે, જેમ બીજા બધા વ્યવસાય શરૂ થવાની અત્યારે પેરવી કરી રહ્યા છે, એને ફરીથી ધબકતું કરવામાં, આ ઇન્ડસ્ટ્રીને પણ ધબકતું કરવાના પ્રયાસો. સાથે સાથે આ ઇન્ડસ્ટ્રી એવી છે કે એને ધબકતી કરવા લોકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવું સાથે સાથે એટલું જરૂરી બની રહેશે, એનું કાળજી રાખવી પણ એટલી જરૂરી બની રહેશે. કારણ
કારણ કે આ એક એવી વસ્તુ છે કે માની લો કે જ્યારે ગરબા રમવા તમારી પાસે કોઈ આવે છે, તમે જે આયોજન કર્યું છે કોઈ આવે છે, એ લોકો કદાચ માસ્ક નહીં પહેરી શકે, કારણ કે જ્યારે ગરબા રમતા હોય ત્યારે માસ્ક પહેરવું ઇમ્પોસિબલ બની જાય છે. બીજું આપણે જે વાત કરી કે વધારે પડતું સોશિયલ ડિસ્ટન્સ લોકો ગરબા રમવામાં કદાચ નહીં રાખી શકે, તો આ બાબતને લઈને શું કરી શકાય હેપીજી? કારણ કે જે એક સુવિધા આપણે કરવા જઈએ અથવા તો લોકોની ખુશી કરવા જઈએ, સાથે સાથે ઇન્ડસ્ટ્રીને ધબકતી કરવાની આપણે ટ્રાય કરીએ, પણ સાથે સાથે આયોજકો માટે બહુ મોટી રિસ્પોન્સિબિલિટી બની જાય એવું છે અહીંયા. કે આપની વાત સાચી છે. આમાં પહેલાં તો અમારે પહેલાં એક બેઝ પ્લાન તૈયાર કરવો પડશે કે આમાં પહેલાં જો અગર ગવર્મેન્ટ આપણને આવનાર દિવસોમાં પરમિશન આપે છે તો એ પરમિશન આપ્યા પછી શું ગાઈડલાઇન છે, એ ગાઈડલાઇનનું પાલન કેમનું કરવું, બેઝ પ્લાન આપણે કેમનો બનાવો, કેમના જે ખેલૈયા રમવા આવે છે આપણે એમનું સ્વાસ્થ્ય માટે ચેડા ના થાય તો એનું શું સુવિધા રાખવી, જે આપણે વિવિધ જે પગલાં લેવા પડશે, જે આપણે સેનિટાઈઝર છે, માસ્ક છે કે પછી હેન્ડગ્લોવ્સ છે કે પછી ટનલ છે, એ બધી વસ્તુ કેમનું આયોજન કરવું, તો એનો આની પહેલાં જે તમે જે ગ્રાઉન્ડ બુક કરો છો એ ગ્રાઉન્ડની અકોર્ડિંગને એની આસપાસની જગ્યા જોઈને એન્ટ્રીથી લઈને એક્ઝિટ સુધીની તમામ તૈયારી એક લેઆઉટ બનાવવું પડશે. લેઆઉટમાં આખું પ્લાનિંગ કરવું પડશે, ક્યાં શું થાય અને એક જગ્યા ઉપર ભીડ એકઠા ના થાય, એ બધાનું વિવિધ પગલાંનું બેઝ પ્લાન તૈયાર કરીને અમે આવનારા દિવસોમાં ગરબાનું આયોજન કરવું એના અમે પગલાં લઈશું. મુકેશભાઈ, અત્યારે જે પણ ઓફિસીસ ચાલુ થઈ છે અથવા તો ધંધા રોજગાર વેપાર જે શરૂ થયા છે ત્યાં ચેક કરવામાં આવે છે ટેમ્પરેચર છે કે નહીં, ત્યારબાદ સેનિટાઇઝિંગ કરવામાં આવે છે. શું લાગી રહ્યું છે કે કદાચ જો નવરાત્રી માટેની પરમિશન આપી દેવામાં આવે તો હેલ્થની દ્રષ્ટિએ, તંદુરસ્તીની દ્રષ્ટિએ કઈ રીતનું ચેકિંગ કરવું જોઈએ, કઈ રીતનું ધ્યાન રાખવું જોઈએ, કઈ રીતની એન્ટ્રી આપવી જોઈએ, આ બધાને લઈને આપનું શું માનવું છે? સૌથી પહેલાં તો હું એવું કહીશ કે શક્ય જ નથી લાગતું, કારણ કે તમે આટલા મોટા સ્કેલ પર જ્યારે ગરબા કરતા હોય, આપણે દરેક વર્ષનો આપણો અનુભવ છે કે પાર્ટી પ્લોટમાં પગ ના મૂકી શકાય એટલી ભીડ હોય છે, ક્લબોમાં પણ એટલી બધી ભીડ હોય છે. હવે એ વખતે તમે કોને કહેવા જશો કે ભાઈ તમે સેનિટાઈઝ કરો કે તમે માસ્ક પહેરો, અને ગરબા માસ્ક પહેરીને રમશે એવું હું માનવા તૈયાર નથી. બીજી વસ્તુ, જે લોકો સ્ટેજ ઉપરથી ગાનારા લોકો હશે, ગાવું અને મોટેથી અટ્ટહાસ્ય કરવું એ કોરોનાને ફેલાવવા માટે એક મોટું રીઝન બની જશે. આપણો કયો ગાયક કોરોનાથી સંક્રમિત હશે આપણે જાણતા નથી, ત્યારે કોઈ ગાનાર માણસ હશે કે ઘણા લોકોને ગરબા કરતી વખતે પોતાને પણ ગાવાની ટેવ હોય છે, તો એ ગાતી વખતે જે વાયરસનો બહાર ફેલાવો થશે એ બીજાને ચેપ લાગશે. અને તમે આપણે જ્યારે કે એરપોર્ટ પર કે બસ સ્ટેશન પર જઈએ તો સર્કલ મારેલા હોય છે, રેલવે સ્ટેશન પર સર્કલ મારેલા છે, એ રીતે આપણે 6 ફૂટનું ડિસ્ટન્સ રાખીએ છીએ. હવે ગરબા કરતી વખતે જ્યારે તમે રિધમમાં ફૂલ સ્પીડમાં તમે ગરબા કરતા હો તો 6 ફૂટનું ડિસ્ટન્સ કઈ રીતે રાખી શકશો તમે? અને 6 ફૂટના ડિસ્ટન્સ પર રાખીને તમે ગરબા કરો અને ક્યારેક પેલી મ્યુઝિકની સ્પીડ વધી જાય તો પાછા બધા ભેગા થઈ જાય. બીજી વસ્તુ હમણાં કોઈએ વાત કરી કે જમવાનું કે નાસ્તો હોય, હવે હમણાં 2 દિવસ પહેલાં જ આપણે લો ગાર્ડનની સ્ટ્રીટને બંધ કરવી પડી છે, આપણે બધા છાપામાં વાંચ્યું છે. હવે જો બધા ખાવા ભેગા થશે તો ત્યાં તમારો જે સર્વ કરનારો માણસ હશે, જે બનાવનારો માણસ હશે, તમે ભેગા થઈને એક ડીશમાંથી ખાશો તો કોન્ટામિનેશનના ચાન્સ કેટલા બધા વધી જશે, એટલે સંક્રમણ થવાની પૂરેપૂરી શક્યતા રહેશે. અને એના કરતાં આપણે એક નાના સ્કેલ ઉપર સોસાયટીમાં 15-20 માણસો આપણા પાર્ટી પ્લોટમાં ભેગા થાય, માતાજીની ડિસ્ટન્સિંગ રાખીને આરતી કરે અને મોટા ઉંમરના બહેનો કે છોકરીઓ જેને શોખ હોય એ 5 ગરબા કરીને પ્રોગ્રામ પૂરો કરે, એ સૌથી ઉત્તમ ઉપાય છે. બાકી પાર્ટી પ્લોટમાં જો કોઈ કહેતું હોય કે ભાઈ અમે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરીશું, માસ્ક પહેરી શકીશું, સેનિટાઇઝેશન કરીશું, એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ ટાસ્ક છે. ચોક્કસ. એટલે હવે વાત આવી રહી છે સોસાયટીઓના ગરબા ઉપર વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, પરંતુ જે વાત થઈ રહી છે કે બીજાને રોજગારી મળી રહે, તો સોસાયટીમાં જ્યારે ગરબા કરવામાં આવે ત્યારે મોટે ભાગે આપણે જોઈએ છીએ કે સાઉન્ડ સિસ્ટમ પર જ ગરબા કરવામાં આવતા હોય છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગરબા કરવા કે નહીં અને તેની શું અસર થઈ શકે છે, શું નહીં, આ તમામને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અગાઉ આપણે ડૉક્ટર સાહેબ સાથે વાત કરી. ડૉક્ટર્સનું કહેવું છે કે બને ત્યાં સુધી શેરી ગરબાને અત્યારે પ્રાધાન્ય આપવું જોઈએ, નહીં કે પાર્ટી પ્લોટને આપણે પ્રાધાન્ય આપવું, આવું કહેવું છે ડૉક્ટર્સનું. ખેલૈયાને આપણે પૂછવા માંગીશું કે જ્યારે વાત થઈ રહી છે પાર્ટી પ્લોટની જગ્યાએ શેરી ગરબાનું, તો આ બાબત ખેલૈયાઓ માટે કેટલી એક્સેપ્ટેબલ છે, કેટલી સ્વીકાર્ય અત્યારે જોવા મળી રહી છે? ખેલૈયાઓનું શું કહેવું છે કુણાલ एक खेलैया तरीके? हम लोग गरबा खेल के ही खुश होते हैं. हम लोग गरबा क्लब में खेलें कि गरबा हमारी सोसाइटीज़ में खेलें, हम लोग वहाँ गरबा करेंगे और खुश रहेंगे. गरबा करने से हमारा इम्यून सिस्टम भी स्ट्रांग रहेगा, क्योंकि गरबा एक तरह की एक्सरसाइज भी है. और रोजगार की बात है तो गरबा साउंड सिस्टम और डीजे पे होता है, तो उससे डीजे लाइट्स और साउंड सिस्टम वालों को भी रोजगार मिलेगा ही, अगर सोसाइटी में गरबा होता है तो भी.
જી ગ્રીષ્માજી, હવે જ્યારે વાત થઈ રહી છે શેરી ગરબાની, ત્યારે આપણે મોટે ભાગે નોટિસ કર્યું છે કે શેરી ગરબા હોય તો મોટે ભાગે સાઉન્ડ સિસ્ટમ જ ત્યાં અરેન્જ કરી દેવામાં આવતી હોય છે. તો એટલે જે રોજગારીની તકોની જે આપણે ખાસ જે એમ તમારો જે જોવા મળી રહ્યો છે એક આયોજક તરીકેનો, તો એમ અત્યારે ક્યાંક ને ક્યાંક ઓછું સાર્થક થાય એવું દેખાઈ રહ્યું છે ખરા? ના, હું કહું છું કે અત્યારે જે વાત છે કે ઓછા કે વધારની નથી, ફક્ત વાત એ છે કે આ ઇન્ડસ્ટ્રી બી શરૂઆત થાય અને કામની શરૂઆત થાય. હવે જેમ કે પહેલી વાત કરી કે ડૉક્ટર સાહેબે 2-3 એક્ઝામ્પલ આપ્યા કે લો ગાર્ડનની હેપી સ્ટ્રીટ બંધ થઈ ગઈ. આપણે ઘણા મોલ બી જોયા છે કે આપણે જે 2-3 દિવસમાં મોટા મોલ બી બંધ કરી દીધા. તો એઝ અ ઓર્ગેનાઇઝર તરીકે સરકારની ગાઈડલાઇન પ્રમાણે કદાચ કંઈ બી ચેન્જીસ આવે છે તો જેટલી ઓર્ગેનાઇઝરની જવાબદારી છે ને એટલી જ જવાબદારી ખેલૈયાઓની બને છે. જેમ કે હેપી સ્ટ્રીટ હોય કે મોલને બી જે સીલ કરવામાં આવે, બંધ કરાયનું કારણ શું હતું કે એઝ અ મતલબ જાગૃત નાગરિક આપણે લોકો બી સોશિયલ ડિસ્ટન્સિંગનું ક્યાંય ને ક્યાંય પાલન નથી કરતા. કદાચ જો સરકારશ્રી પરમિશન આપે ને અમે ઓર્ગેનાઇઝર ગરબા બી કરીએ, પણ જો એમાં ખેલૈયા કે જે આવનાર વર્ગ છે એ લોકો બી એનું પાલન નહીં કરે તો ક્યાંય ને ક્યાંક મતલબ આ શક્ય જ નથી થવાનું. અને બીજી વસ્તુ કે જો સોસાયટી કે શેરી ગરબા બી શરૂઆત થશે ને તો આ ઇન્ડસ્ટ્રીના બિઝનેસની શરૂઆત થશે અને એ પણ એક બહુ પોઝિટિવ સ્ટેપ હશે. એટલે હેપીજી, મતલબ આયોજકો એ વાતને પણ એટલી જ સ્વીકાર્ય ગણે છે કે શેરી ગરબાથી તો શેરી ગરબાથી પણ શરૂઆત થવી જોઈએ. શું કેવું છે આપનું? હા, જે આ છેલ્લા 3-4 મહિનામાં જે આ પૂરી ઇન્ડસ્ટ્રી ફેબ્રુઆરી-માર્ચથી જે બંધ થયેલી છે એ ઇન્ડસ્ટ્રીનું જે હવે આ જે ગવર્મેન્ટનું એક પોઝિટિવ કહો કે તમે જે સેન્સમાં ગણો, એક હવે આ ટૂંકમાં આ ઇન્ડસ્ટ્રી એક ચાલુ થવી જોઈએ. જે અત્યારે બિલકુલ બંધ છે, જે બિલકુલ જે લોકો જે એજન્સીઓ છે, વેન્ડર્સ છે, એ લોકોને બિલકુલ અત્યારે એમની ઇન્કમ સોર્સ બિલકુલ ઝીરો થઈ ગયો છે. તો અત્યારે જો શેરી ગરબા પણ થશે તો એમનો થોડો ઇન્કમ સોર્સ ચાલુ થશે અને આપણે કહી શકીએ તો ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રી ચાલુ થવાની શરૂઆત થશે. તો આ બધા ગરબા આયોજક હોય કે કોઈ પણ વેન્ડર્સ હોય તો તેમના એક ઇન્ડસ્ટ્રી શરૂ થવાની એક ખુશીનો આનંદ અત્યારે જોવા મળી રહ્યો છે. ચોક્કસથી મુકેશ, એટલે અહીંયા આપણને ક્યાંક ને ક્યાંક એ વસ્તુ દેખાઈ રહી છે કે જેમ અન્ય રોજગાર, ધંધા, ઉદ્યોગો, નોકરીઓ એ બધું શરૂ થયું છે, એમ આ ધંધાને ફરીથી ધબકતો કરવાના આ લોકો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમનું કહેવું છે કે જેમ બીજા લોકો ધ્યાન રાખી રહ્યા છે એમ વ્યક્તિઓએ પોતે પણ ધ્યાન રાખવું પડશે અને થોડે ઘણા અંશે આયોજકો પણ ધ્યાન રાખશે. પરંતુ આ બાબતને તમે કઈ રીતે મૂલવો છો મુકેશભાઈ? પૂનમબેન, બધા જે આપણા બેઠા છે પેનલમાં બધાનું કહેવું છે કે ગરબા કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી નાની હોય એ ચાલુ થવી જોઈએ. હું એમની સાથે સંપૂર્ણ સંમત છું. દરેક લોકોને રોજગારની તકલીફ છે. ઇવન હું ડૉક્ટર તરીકે મારે ત્યાં કહું કે હું છેલ્લા 5 મહિનામાં 50% બિઝનેસ સાથે કામ કરી રહ્યો છું. અમે પણ તકલીફમાં છીએ અને દરેક ધંધા ચાલુ થાય, ધીમે ધીમે એમાં રિધમ આવે અને લોકોને કામ મળે એની સાથે આપણે સંપૂર્ણ રીતે સંમત છીએ. પરંતુ સેફટીના મેઝર્સને કોમ્પ્રોમાઇઝ કરી અને આપણે જો કોઈની હેલ્થને જોખમમાં નાખીએ તો એ પ્રોગ્રામ આપણા માટે સારો ના કહેવાય. એટલે આયોજકોને, ખેલૈયાઓને બધાને ખૂબ ધ્યાન રાખવું પડશે. દરેક માણસની પોતાની જવાબદારી છે. સરકાર દરેક વસ્તુમાં કશું નહીં કરી શકે. સરકાર ગાઈડલાઇન આપી શકે, સરકાર પાલન કરાવવાની કોશિશ કરી શકે, પરંતુ દરેક ઇન્ડિવિજ્યુઅલની પોતાની જવાબદારી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરે, હાઇજીન મેન્ટેન કરે. પોતાને કોઈ જાતના થોડા ઘણા પણ સિમ્ટમ હોય તો એ ગરબામાં ના જાય રમવા માટે. એવા કોઈ લોકો દેખાય તો એ લોકોને વિનંતી કરીને એમને બહાર કાઢવામાં આવે. અને જેટલા લોકો તંદુરસ્ત છે એ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને નાની જગ્યાએ ગરબા કરશે તો હું માનું છું કે બહુ મોટો ઇસ્યુ નહીં થાય. પણ હા, પાર્ટી પ્લોટ કે ક્લબમાં ફરી પાછા જો મોટા સ્કેલ પર આપણે ગરબાનું આયોજન કરવા માંગીશું તો ચોક્કસપણે હેલ્થ માટે એક મોટો ખતરો ઊભો થશે. ચોક્કસથી. તો મુકેશજી, ગ્રીષ્માજી, હેપીભાઈ, કુણાલભાઈ, આપ અમારી સાથે જોડાયા ચર્ચામાં, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અત્યારે એક વાત એ દર્શાવવામાં આવી રહી છે કે ગરબા કરવામાં આવે તો ઇન્ડસ્ટ્રી ફરીથી ધબકી શકે છે, પરંતુ સાથે સાથે ડોક્ટર્સના કહેવા મુજબ જે લોકોને રોજગારી પૂરી પાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે એ લોકો પણ કદાચ આ સંકટમાં સપડાઈ શકે છે. એટલે જે બી નિર્ણય લેવામાં આવે તેનું બહુ સમજદારીથી પાલન કરવું પડશે તમામ આયોજકોએ, સાથે સાથે તમામ લોકોએ.